હર હર મહાદેવ તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છે બધાને મજામાં ને મજામાં જ રહેવાનું તમારું બધાનું સ્વાગત છે અમારા ફરીથી નવા વ્લોગમાં તો અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અટાણે વાગ્યા છે 8:30 તો ત્યાં સુધી શું કહેવાય નાહી ધોઈને નાસ્તો વાસ્તો કરી અને પછી બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે અમારા તુલસીબેન કવરાવતા હતા તો શું કહેવાય આગળ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો હવે જો અમે રસોઈ બનાવવા જઈએ છીએ અમે રસોઈ બનાવવા જઈએ એમાં પપ્પા જોવાના પોતાની કોર ને ઓલી શું કહેવાય મતલબ વધારાની છે ને તે ઉસકે છે તોડે છે અને મારા મામા જે કબાટમાં લાદી લગાડે છે આ મકાન રેડી થવા આવ્યું છે મારા મમ્મી છે ને શાક વઘારે છે મમ્મી શું લેવા આવ્યા ત્યાં શાક વઘારવા માટે લીમડો લેવા આવ્યા છે તુલસી અહીંયા ઊભી છે ફોન જોતો મામા કઈ ગયા મામા પૂકા છે ના છે તું શું કહેશે રમતી હતી મામા અરે તો ડીજે આવ્યું હતું તો શું કહેવાય અમે એવી રસોઈ બનાવવા જાય છે ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ગઈ છે અને બધા જમવા બેસી ગયા છે તમે જુઓ અહીંયા મારા મમ્મી છે અંદર જમવા બેઠા છે જો બધા જમે છે અમે શું કહેવાય અમે પછી જમશું પહેલાં મારા પપ્પા મારા ભાઈ ને બધા બેસી ગયા છે જમવા અમે પછી નિરાતે જમશું કા મમ્મી બધા જમી લઈને પછી જમશું અમે અને શું કે આ બધો સામાન બહાર છે જોઈ શકો છો તમે પરોતભાઈ અમે ખાટલે ઉતા છે અને મારી તુલસી હોઈ ગઈ છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો મિત્રો અમે જમી લીધું છે અને આ જો અમારા ભાઈ હોઈ ગયા છે આ જુઓ ને મારા મામા જુઓ એ મારા ભાભી અરે વાતો કરે છે મારા મામા મશીનથી ઓલું શું કહેવાય લાદી કટિંગ કરે છે અને થોડી તુલસી ઉઠી આરામ કરી જાય અમારે જો અમારા મમ્મીની ઘરે આવા ઝાડવા છે શેરડી બેરડી કન્ટિન્યુ તો બ્લોગમાં બના રહેજો વિડીયો સાથે તુલસી જો એના માસી હારે બાંધે છે આ એના માસી શીખવાડે છે કે મારી આઈ જાય એમ જો 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 એ એના મારા આમાં નાના ભાઈ ઊભી જશે હવે જમવાનું છે ને એટલે તો હવે અમે વાળું પાણી કરી લઈએ જમી લઈએ પછી ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો જમી બમી લીધું છે તો હવે વાસણ ઉટકી નાખી અને શું કહેવાય બધા હુઈ ભૂઈ જાય હવે એક મારા બામાં બાકી છે આ મારા મમ્મીને જમવાનું બાકી છે તે જમવા જાય છે સાસ લીધેલી છે હાથમાં અને જમવા જાય છે ને અમારે જે વાસણ ઉટકવાના પડ્યા છે જો વાસણ ઉટકવાના છે અને હવે અમે શું કહેવાય માથે ધાબા પર જવાનું છે ગોદડા ને એવું બધું છે હે દેખાય છે જો દેખાય છે મારા મામા પૂછે છે કે દેખાય એમ આમ ફેરવી નાખ ત્યારે જો ઈ તો તું દેખા આમ ફેરવી નાખ ત્યારે તું દેખા પછી ત્યારે નો દેખાય ને પાછળનું દેખાડવાનું હોય ને મારા મામા પૂછે છે તો હું તો મોબાઈલ ફેરવતી તું દેખાય એમ ના ત્યાં હું ન દેખાય ને ત્યાં પાછળનું દેખાડવાનું હોય એટલે તો આમ મોબાઈલ પકડવાનો હોય હા દયાબેન ઊભી જશે એટલે લાદી નખાઈ ગઈ અમારે જુઓ સ્ટાઇલ લગાડી છે હજી તો લાદી બાકી છે અક્ષરાબેન 9 વી આવ્યા કે બાકી છે એવું છે મારા પપ્પા લાદી ઓલી શું કહેવાય લાદીમાં સિમેન્ટ છટી હોય એ બધી ઉસકે છે પોતું મારે છે અમારા અક્ષરાબેને તો ગુડ નાઇટ કહી દીધું લાદીમાં સિમેન્ટ છટી હોય મારા મામા છે ને મારી નકલ કરે છે જો એ બેઠા હવે નવરા થઈ ગયા ને એટલે બધા નકલ કરશે અમે જઈએ છીએ ધાબા ઉપર ગોદડા લેવા કાક દઈલી જો આ ભગવાન અમે ધાબે આવી ગયા છીએ ગોદડા લેવા માટે અહીંયા મારા ભાઈ પર્વત અહીંયા પર્વત હોઈ ગયો છે આ કોણ હોતું છે મોટો હતો કાજી હોતી અમારા કાજલબેન અહીંયા હોતા છે જો એ તો ઓઢી નહોતી છે મસરા છે કે નહીં એટલે તો ફાઇનલી હવે શું કહેવાય
હવે બ્લોગ અહીંયા એન્ડ કરવાનો છે. તો મળશું હવે કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું, પ્યારી પ્યારી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાં સુધી બાય બાય.